આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. 22મી જાન્યુઆરી 2024ના શુભ દિને અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશ સાથે વાપીમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કળશ યાત્રા, શોભાયાત્રા, મહાપ્રસાદ બાદ સાંજે મંદિરોમાં 25,000 દીવડા પ્રગટાવી ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી હતી. અનેકવિધ કાર્યક્રમો સાથે સમગ્ર શહેર કેસરિયા રંગે રંગાયું હતું. સવારે વાપીમાં ભવ્ય કળશ યાત્રા નીકળી હતી, તો અન્ય કેટલાક વિસ્તારોમાં ભગવાન શ્રી રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનના વેશભૂષામાં બાળકોને સજ્જ કરી ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. આ મહોત્સવ નિમિત્તે ગુંજન વિસ્તારમાં આવેલા અંબામાતા મંદિર ખાતે ભગવાન રામની પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા. સાંજે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જે સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા 25,000 દીવડા પ્રગટાવી દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. 25,000 પ્રજ્વલિત દીપને નિહાળવા મોટી સંખ્યામાં રામ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રી રામના દર્શન કરી જય શ્રી રામનો જયઘોષ બોલાવ્યો હતો. આ પ્રસંગે વાપીના અનેક જાણીતા ઉદ્યોગપતિઓએ પણ અંબામાતા મંદિરની મુલાકાત લઈ શ્રી રામના દર્શન કર્યા હતા. વાપીના અંબામાતા મંદિરે ભગવાન રામની પૂજા અર્ચના, રંગોળી, દીપોત્સવ, ભજન સહિતના આયોજન કરવામાં આવ્યા હતા. ત્યારે આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગમાં સહભાગી થવા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ વાપીમાં આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. જે અનુસંધાને અંબામાતા મંદિરે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી નમન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં આખું ગામ ઉત્સાહભેર જોડાયું હતું. બાળકો, મહિલાઓ, વડીલો, યુવાનો સહભાગી થયા હતા. આ ઉત્સવને મહોત્સવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં બાળકો હિન્દુ સંસ્કૃતિથી, રામ, સીતા, લક્ષ્મણના ચરિત્રથી વાકેફ થાય, સાંસ્કૃતિક વારસાથી માહિતગાર થાય, તે માટે તેઓને પણ સામેલ કરી તેમને રામ, સીતા, ભરત, લક્ષ્મણ, હનુમાનજી, શબરીના વેશભૂષામાં સજ્જ કરવામાં આવ્યા હતા. શણગારેલા રથમાં બેસાડી સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર ભારત વર્ષ અને સાથે સાથે સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં જે રીતે અયોધ્યા ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો, સમગ્ર દેશમાં દરેક રાજ્ય, જિલ્લા કે દરેક ફળિયામાં એ રીતના કાર્યક્રમ યોજવામાં આવ્યા કે લોકોએ દીવા પ્રગટાવ્યા, રંગોલી કરી, શેરી સરઘસ કાઢીને રામજીને સંપૂર્ણ રીતે વધાવ્યા. અને એમના આગમનથી જે રીતે લોકોમાં ઉત્સાહ છે, લોકોની જે લાગણી છે કે વર્ષો જૂની લાગણીમાં લોકો તમામ મતભેદો ભૂલી જઈને એક સાથે રામજીના રટણમાં લાગ્યા છે. અને ભારત વર્ષ માટે આ સૌથી સારા સુકન છે કે હવે પછીના 5 વર્ષ આપણે એક સુવર્ણ યુગ તરીકે આપણે ઉજવીશું અને સંપૂર્ણ રીતે ભારતનો વિકાસ થશે એ વાત નક્કી છે.